નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરપાલિકાએ દર્ભાવતી બનાવવાના સંકલ્પ સાથે નગરમાં પુનઃ દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરમાં 10 દિવસ સુધી દબાણ શાખાની ટીમ સક્રિય થઈ હતી અને કામગીરી કરી હતી। ત્યારબાદ ડભોઈ નગરપાલિકા પણ એક્શનમાં આવી છે। ડભોઈ નગરપાલિકાએ દર્ભાવતી બનવાના સંકલ્પ સાથે નગરમાં પુનઃ દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ નગરના મુખ્ય રસ્તાઓ ઉપર કોટલા ચણી રોડ ઉપર દબાણ કરતા નગરના મોટા ભાગના દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરી છે। ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી સહિત કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા। પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરી છે। છીપવાડ રેલવે સ્ટેશન રોડ ટાવરથી વડોદરી ભાગોળ રોડ ઉપર દબાણો દૂર કરવા તાકીદ। દબાણ કરતા લોકોમાં ભય ફેલાતા જાતે જ દબાણ દૂર કરવા કામે લાગ્યા। મારું એવું માનવું છે કે વિનાશ થશે તો જ વિકાસ થશે। એના સૂત્ર સાથે નગરપાલિકાની ટીમ જે સિટી સર્વે સાથે માપણી કરી હતી, ટાવરથી છીપવાડ બજાર સ્ટેશન રોડ, સ્ટેશનથી વડોદરી ભાગોળને ટાવર ચોક સુધી માપણી થઈ છે। ત્યાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ છે। લોકોએ નગરની ટીમ દબાણ શાખા હટાવવા આવતા લોકોએ સ્વયંભૂ પણ પોતાની જગ્યાઓ જે માર્કિંગમાં આવી છે તોડવાનું ચાલુ કરી દીધું છે। પણ સાથે સાથે નગરપાલિકાની ટીમ પણ જેસીબી અને બ્રેકર મશીનથી તોડવાની કામગીરી ચાલુ છે। મારી નગરજનોને નમ્ર વિનંતી છે કે આમાં સહકાર આપે। જે લોકોએ દબાણ કર્યું છે એમની પર તાત્કાલિક દબાણ દૂર કરવા, જાતે બી દૂર કરતો તો વાંધો નથી અને નગરપાલિકાની ટીમને સહકાર આપે, જેથી કરીને તમારો ધંધો ફૂલે ફાલે અને ડભોઈ નગર દર્ભાવતી તરફ વધી શકે। આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ટાવર ચોકથી લઈ છીપવાડ બજાર બાજુથી રેલવે રોડ થઈ ને વડોદરી ભાગોળ સુધીના રોડ પરના જે કાયમી કે હંગામી દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જેના અંતર્ગત રોડ પરની સાઈડ પર આવેલા જે રસ્તા પરના દબાણોમાં ઓટલા ને એ બધું લોકોએ બનાવેલું હતું તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આને ટ્રાફિકને અનુરૂપ લોકોને જે ટ્રાફિકની સમસ્યા શહેરના મધ્યમાં વર્તાઈ રહી છે તેને દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી થઈ રહી છે। શહેરને વિકાસ તરફ લઈ જવા માટે આ તમામ આયોજન કરવું જરૂરી બને છે, જે પ્રકારની આ કાર્યવાહી છે। વિકાસ એ આ સરકારનો પર્યાય બની ચૂક્યો છે। નવા માસ્ટર પ્લાનથી લોકોને સરળતાથી પોતાની સુવિધાઓ મળી રહે અને એ અનુરૂપ આનું આયોજન થાય એ પ્રકારની અમારી પ્રાથમિકતા છે અને એ પ્રમાણે અમે આયોજન કરી રહ્યા છીએ।